આજે ઘણા બધા લોકોને એવું થાય છે કે ભાઈ મારે પણ ફૂડની ફ્રેન્ચાઇઝીસ લેવી છે, મારે પણ સાઈડ ઇન્કમ કરવી છે. ઘણા બધા લોકો પાસે ધંધો તો હોય છે, પણ બધાને ખબર છે કે નવા ધંધા, નવી આવક ઊભી કરવા માટે શું કરું. તો ફૂડની લાઈનમાં જોડાઈ જાઓ. તમને જો કદાચ નોલેજ ના હોય તો તમને ફ્રેન્ચાઇઝી કઈ રીતના ખુલશે, એમાં શું શું જરૂર પડશે, મટીરિયલથી માંડીને બિઝનેસ કેવી રીતના કરશો, તમે કમાઈ પણ કેવી રીતના શકશો, તમને બધી માહિતી મળવાની છે. હું અત્યારે આવ્યો છું બરોડાના એવા કેફેમાં, ચા યારાના, જેની અંદર તમને ચા તો મળશે, પણ સાથે સાથે આપણો ટ્રેડિશનલ નાસ્તો આપણે છે, વઘારેલી રોટલી, મુઠિયા, પછી પૌવા છે, મસ્કાબન છે, ભાખરી છે, ઈડલી છે, ચાટવાળા સમોસા છે, અને પ્લસ પાછું આપણા થેપલા. આવી ઘણી બધી વેરાયટી તમને અહીંયા બધી જ મળી જાય. અને તમે જો બિઝનેસ કરો ભાઈ, તો કેટલા રૂપિયાનો આ અંદાજિત ખર્ચો થાય મને એ કહો મને. જો બિઝનેસમાં છે ને, તમારી જોડે કદાચ 350 થી 400 સ્ક્વેર ફૂટની જગ્યા છે, તો 15 લાખની આસપાસ તમારું ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું છે. બરાબર, જેમાં બધું જ આવી ગયું. તમારે ફ્રેન્ચાઇઝી ફી થી માંડીને આ બધા જે બધું ખર્ચો છે ટોટલ અમે જે જોઈ રહ્યા છીએ, ફ્રેન્ચાઇઝી તમારી પણ થશે. હું એટલું કહીશ કે તમારા 2-3 મિત્રો ભેગા થઈને ખરેખર આવી કરવા જેવી છે. થોડો ઘણો ઇન્વેસ્ટ થઈને તમે સારી એવી ઇન્કમ કરી શકો છો. અને વધારે માહિતી જોતી હોય તો સ્ક્રીન ઉપર આપણે ફોન કરજો. આપણે કઈ કઈ જગ્યાએ બ્રાન્ચો છે એ કહીજો. અત્યારે આપણી હાલમાં બરોડામાં 2 આઉટલેટ છે, આણંદમાં 1 આઉટલેટ છે, અમદાવાદમાં 1 આઉટલેટ નવરાત્રીમાં ઓપન થઈ રહ્યું છે, અને આવનારા ક્વાર્ટરમાં આપણા 8 આઉટલેટ નવા ઓપન થઈ રહ્યા છે. અને ટેસ્ટની વાત કરું સાહેબ, મેં તો ટેસ્ટ પહેલા જ કરી લીધો છે, પણ ભાઈ ઘરની યાદ આવી રહી. તમને ફ્રેન્ચાઇઝી લેતા પહેલા ટેસ્ટિંગ કરી જાઓ, તમે એમ કહેશો કે આ ફ્રેન્ચાઇઝી જ લેવાય.